हरिओम। केम छो बधा? मजामां? आज આપણે हिंदी विषय भणीशुं। हिंदी विषय में આપણે सही शब्दों की पहचान એટલે કે સાચા શબ્દોની ઓળખમાં આપણે આગલા તાસમાં આપણે જે ચિત્રો આપેલ હતા તેમાં આપણે તેની સામે ત્રણ શબ્દો આપેલા છે હિન્દી શબ્દો। તો ચિત્ર જોઈને આપણે તેનો સાચો હિન્દી શબ્દ કયો છે તેની સામે આપણે સાચાની નિશાની કરવાની હતી, બરાબર। પણ અત્યારે તમારી આગળ જો સ્વાધ્યાય પોથી ના હોય એટલે આપણે શું કર્યું કે અહીંયા આ ત્રણેય હિન્દી શબ્દના આપણે ગુજરાતી શબ્દ લખ્યા તેની સામે, બરાબર ને। હિન્દી શબ્દ સામે આપણે ગુજરાતી શબ્દ લખ્યા છે ને। તો હવે આપણે આગળ અભ્યાસ કરીશું। આપણે આ જે હિન્દી શબ્દો છે તે બધા હિન્દી શબ્દોના સામે તેના ગુજરાતી શબ્દ લખીશું। तो जो આપણે આગલા તાસમાં મોર તો અહીંયા પોપટનું ચિત્ર છે, બરાબર। ચિત્ર કયું છે? પોપટનું। તો તેમાં તેની સામે ત્રણ હિન્દી શબ્દો આપેલા છે, મોર, તોતા અને કૌવા। તો મોર એટલે મોર, તોતા એટલે પોપટ અને કૌવા એટલે કાગડો, બરાબર। તો આગલા તાસમાં આપણે આ મોર છે હિન્દી શબ્દ તેની સામે આપણે ગુજરાતી શબ્દ મોર, પછી તોતા, તો શું થાય? તોતાનો ગુજરાતીનો અર્થ પોપટ અને કૌવાનો ગુજરાતી અર્થ કાગડો, બરાબર। તો તે આગલા તાસમાં આપણે આ ત્રણેય હિન્દી શબ્દોના ગુજરાતી શબ્દ લખ્યા હતા। હવે આજે આપણે આગળ અભ્યાસ કરીશું। તો જો અહીંયા ચિત્ર કોનું છે? તો કે ગાયનું, બરાબર। આ ચિત્રમાં કોણ છે? તો કે ગાય। તો અહીંયા જો ત્રણ શબ્દ આપેલા છે, ગાય, ઘોડા, બકરી। તો ગાય એટલે ગાય, ઘોડા એટલે ઘોડો અને બકરી એટલે બકરી। તો આ આપણે આ રીતે આપણે હિન્દી શબ્દો સામે તેના ગુજરાતી શબ્દ લખીશું। તો લખો ગાય, કૌવા શબ્દ લખી જાય પછી લખો ગાય। ગાય એટલે ગાય, પછી ઘોડા, ઘોડા એટલે ઘોડો। ફરી એકવાર યાદ કરાવું છું કે જ્યારે હિન્દી શબ્દ લખો ત્યારે વળાંક ના કરો, બરાબર। હિન્દી વાક્ય હોય કે શબ્દ હોય, હિન્દી ભાષામાં વળાંક કરવાનો હોતો નથી, એટલે કે વળાંકવાળા શબ્દ ના લખતા। તમે ઘોડો શબ્દ હિન્દીમાં લખો તો જો તમે આ રીતે લખશો તો આ શબ્દ તમારો ખોટો પડશે અને તમારે વર્કશીટ હોય કે પેપરમાં જો આ રીતે લખેલું હોય તો માર્ક્સ કપાઈ જાય એટલા, હે ને। એટલે કોઈ પણ જ્યારે હિન્દીમાં વાક્ય લખો કે શબ્દ લખો ત્યારે કોઈએ વળાંક પાડીને શબ્દ કે વાક્યો લખવા નહીં, બરાબર। ઘોડા એટલે ઘોડો। હવે બકરી, બકરી એટલે બકરી। વર્કશીટમાં સિંગલ લાઈન હોય છે આ રીતે। તો હંમેશા હિન્દી અને ગુજરાતી ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય છે, એટલે આ રીતે લખવાનું છે, બરાબર। બકરી એટલે બકરી। હવે જો પછીના ચિત્રમાં તીર છે એટલે કે બાણ। તો તેમાં કયા શબ્દ છે? તો કે ત્રિશૂલ, તીર અને બંદૂક। ત્રિશૂલ એટલે ત્રિશૂલ, તીર એટલે બાણ અને તીર બંને થાય અને બંદૂક એટલે બંદૂક। અને જેની પાસે સ્વાધ્યાય પોથી હોય તો તે પોતાની સ્વાધ્યાય પોથીમાં આ રીતે ચિત્ર જોઈને ચિત્ર ઓળખીને સાચા શબ્દ સામે સાચાની નિશાની કરી શકે છે અને ના હોય તો પણ તેને આ રીતે લખવાનું છે અને સ્વાધ્યાય પોથી
તીર. તીર એટલે તીર અથવા બાણ. તીર એટલે તીર અથવા બાણ. પછી બંદૂક. બંદૂક એટલે બંદૂક. બંદૂક એટલે બંદૂક. ફરી એકવાર મહાવરો કરીએ કે મોર એટલે મોર. મોર એટલે મોર. પછી તોતા એટલે પોપટ. તોતા એટલે શું થાય? પોપટ. પછી કૌવા એટલે કાગડો. કૌવા એટલે કાગડો. શું થાય? કૌવા એટલે કાગડો. પછી ગાય એટલે ગાય. ગાય એટલે ગાય. પછી તીર એટલે શું થાય? તો કે તીર એટલે તીર અને બાણ બંને થાય. તીર એટલે તીર અને બાણ બંને થાય. પછી બંદૂક એટલે બંદૂક. હવે જો અહીંયા શેનું ચિત્ર આપેલ છે? તો કે ડમરું. ડમરું એટલે ડમરું પણ થાય અને ડાકુ પણ થાય. પણ અહીંયા ડમરુની સાથે ત્રણ હિન્દી શબ્દ આપેલ છે. તો કે તબલા એટલે તબલા. પછી પખાલ એટલે ઘમણ અને ડમરું એટલે ડમરું. તબલા એટલે તબલા. તબલા એટલે તબલા. પખાલ એટલે પખાલના બે અર્થ થાય છે. પખાલ એટલે પાણીની પખાલ પણ થાય અને ધમણ પણ થાય. શું થાય? પાણીની પખાલ અને ધમણ બંને થાય. અહીંયા આપણે બંને લખ્યું. પાણીની પખાલ અને ધમણ. ડમરું એટલે ડાકલું અને ડમરું બંને શબ્દ લખાય. ડમરું એટલે ડમરું અને ડાકલું. બરાબર? ડમરું અને ડાકલું બંને શબ્દમાંથી એક શબ્દ પણ લખી શકીએ છીએ. ફરી એકવાર આપણે અભ્યાસ કરીએ કે મોર એટલે મોર. તોતા એટલે પોપટ. કૌવા એટલે કાગડો. પછી ગાય એટલે ગાય. ઘોડા એટલે ઘોડો. પછી શું છે? બકરી. બકરી એટલે બકરી. પછી તો બકરી પછી શું છે? ત્રિશૂળ. ત્રિશૂળ એટલે ત્રિશૂળ. પછી તીર એટલે તીર પણ થાય અને બાણ પણ થાય. બંદૂક એટલે તેનો ગુજરાતી અર્થ બંદૂક થાય. પછી તબલા. તબલા એટલે તબલા. પછી પખાલ એટલે પાણીની પખાલ પણ થાય અને ધમણ પણ થાય. ડમરું એટલે ડાકલું અને ડમરું બંને થાય. હવે જો અહીંયા શેનું ચિત્ર છે? ખબર છે શેનું છે? રિક્ષાનું. તેની સામે કયા કયા ત્રણ શબ્દ છે? તો કે કાર એટલે કાર અથવા મોટર કાર. પછી સ્કૂટર એટલે સ્કૂટર અને રિક્ષા એટલે રિક્ષા. લખો કાર,
એટલે ગાડી અને કાર અથવા મોટર કાર ત્રણેયમાંથી ગમે તે એક શબ્દ લખી શકાય. પછી સ્કૂટર, સ્કૂટર, સ્કૂટર એટલે સ્કૂટર. પછી છે રિક્ષા, રિક્ષા એટલે રિક્ષા. રિક્ષા એટલે રિક્ષા. રિક્ષા એટલે રિક્ષા. પછી જો અહીંયા શેનું ચિત્ર છે તો કે બેટનું, બરાબર. તો તેની સામે કયા ત્રણ શબ્દ છે તો કે લકડી એટલે લાકડી, પેન્સિલ એટલે પેન્સિલ અને બેટ એટલે બેટ. લકડી એટલે લાકડી, લકડી એટલે લાકડી, પેન્સિલ એટલે પેન્સિલ, બેટ એટલે બેટ, બેટ એટલે બેટ. બરાબર. ફરી એકવાર મારું કરીએ. કાર એટલે ગાડી અથવા કાર. પછી છે સ્કૂટર, તો સ્કૂટર એટલે સ્કૂટર. પછી રિક્ષા એટલે રિક્ષા, લકડી એટલે લાકડી, પેન્સિલ એટલે પેન્સિલ, બેટ એટલે બેટ. હવે આગળ લખીએ. હવે જો અહીંયા કઈ શાકભાજીનું જે ચિત્ર છે તો કે રીંગણા. શેનું છે? રીંગણા. આપણે રીંગણ કહીએ છીએ ને તેનું. તો તેની સામે ત્રણ હિન્દી શબ્દો છે. કયા કયા છે તો કરેલા એટલે ગુજરાતી શબ્દ શું થાય? કારેલું. પછી ભીંડી શબ્દનો ગુજરાતી શબ્દ ભીંડો અને બેંગન શબ્દનો ગુજરાતી શબ્દ રીંગણ. તો લખો કરેલા એટલે કારેલું. પછી ભીંડી એટલે ભીંડો. બેંગન એટલે રીંગણ. રીંગણા પણ લખી શકાય અને રીંગણ પણ લખી શકાય. બરાબર. રીંગણ પણ લખી શકાય અને રીંગણા, અમુક તો રીંગણા બોલે, અમુક રીંગણ બોલે. હવે આગળ અભ્યાસ કરીએ કે અહીંયા જો શેનું ચિત્ર છે ખબર છે? ડોક્ટર. બરાબર. તો તેની સામે ત્રણ હિન્દી શબ્દો છે. તો આપણે હિન્દી શબ્દોની સામે આપણે ગુજરાતી શબ્દ પણ બોલીશું. ડાકિયા. ડાકિયાનો ગુજરાતી શબ્દ શું થાય તો કે ટપાલી. પછી છે સૈનિક. તો સૈનિકનો ગુજરાતી શબ્દ સૈનિક થાય અને ડાક્ટરનો ગુજરાતી શબ્દ ડોક્ટર. આપણે ડોક્ટર બોલીએ છીએ ને
સૈનિક એટલે સૈનિક. પછી ડાક્ટર. ડાક્ટર ડાક્ટર એટલે આપણે અહીંયા ડોક્ટર લખીશું. બરાબર, શું લખીશું? ડોક્ટર. હવે જો અહીંયા પાણીમાં રહેતું જીવ છે. જો પાણીમાં કોણ રહે? માછલી રહે, મગર રહે. પણ અહીંયા ચિત્ર કોનું છે? માછલીનું. તો તેની સામે ત્રણ કયા કયા શબ્દો છે હિન્દી? તો કે મગર. તો મગરનો ગુજરાતી શબ્દ શું થાય? તો મગર એટલે મગર જ થાય. પછી મછલી. મછલી એટલે માછલી. અને છીપકલી. છીપકલી એટલે શું થાય? તમને ખબર છે છીપકલી એટલે શું થાય? ગરોળી. બરાબર, તો લખો મગર. મગર એટલે મગર. મછલી. મછલી એટલે માછલી. અને છીપકલી. છીપકલી એટલે ગરોળી. ફરી એકવાર આપણે મહાવરો કરીએ. કાર એટલે ગાડી અથવા કાર. સ્કૂટર એટલે સ્કૂટર. પછી રિક્ષા એટલે રિક્ષા. લકડી એટલે લાકડી. પછી પેન્સિલ એટલે પેન્સિલ. બેટ એટલે બેટ. કરેલા એટલે કારેલું. ભીંડી એટલે ભીંડો. બેંગન એટલે રીંગણ. ડાકિયા એટલે ટપાલી. સૈનિક એટલે સૈનિક. ડાક્ટર એટલે ડોક્ટર. મગર એટલે મગર. મછલી એટલે માછલી. છીપકલી એટલે ગરોળી. હવે જો આગળ અહીંયા ફૂલનું ચિત્ર છે. તો તે કયો ફૂલનું ચિત્ર છે? ખબર છે? સૂર્યમુખી. તો જો તેની સામે ત્રણ હિન્દી શબ્દો છે, તો આ હિન્દી શબ્દોના આપણે ગુજરાતી શબ્દો પણ નો અભ્યાસ કરીશું. તો ગુલાબ એટલે ગુલાબ. પછી મોગરા એટલે મોગરો. અને સૂર્યમુખી એટલે સૂર્યમુખી. તો લખો ગુલાબ. ગુલાબ. એટલે ગુલાબ. મોગરા એટલે મોગરો. મોગરા એટલે મોગરો.
હવે જો અહીંયા ઝંડાનું ચિત્ર છે તો તેની સામે કયા કયા ત્રણ શબ્દો છે? તો રજાઈ એટલે રજાઈ, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, અને ધજા એટલે ધજા. બરાબર? ફરીથી કહું, રજાઈ એટલે રજાઈ, ઝંડા એટલે ધ્વજ અથવા ઝંડો, અને ધજા ધજા એટલે ધજા. રજાઈ એટલે રજાઈ, ઝંડા એટલે ઝંડો, અથવા ધ્વજ. અને ધજા, ધજા એટલે ધજા થાય, ત્યાં ધ્વજ ના લખાય. ધજા એટલે ધજા. બરાબર? ફરી એકવાર આપણે મહાવરો કરીએ. ડાક્ટર એટલે ડોક્ટર, મગર એટલે મગર, પછી મછલી એટલે માછલી, छिपकली એટલે ગરોળી, ગુલાબ એટલે ગુલાબ, મોગરો એટલે મોગરા એટલે મોગરો, સૂર્યમુખી એટલે સૂર્યમુખી, રજાઈ એટલે રજાઈ, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, ધજા એટલે ધજા. હવે જો અહીંયા એક પ્રાણીનું ચિત્ર છે તો તેની સામે હિન્દી શબ્દ છે 3. આ હિન્દી શબ્દના આપણે ગુજરાતી શબ્દ પણ નો અભ્યાસ કરીશું. તો બિલ્લી, આ જે છે તે કયા પ્રાણી છે? કયું પ્રાણી છે? તો કે બિલ્લી એટલે બિલાડી, પછી કૂતા એટલે ચૂહા એટલે શું થશે? ચૂહા એટલે ઉંદર, અને શેર એટલે સિંહ, અને કૂતા એટલે કૂતરો થાય. બરાબર? પણ અહીંયા આપણે બિલ્લી, ચૂહા અને શેર 3 હિન્દી શબ્દ સામે તેના ગુજરાતી શબ્દ લખીશું. બિલ્લી એટલે બિલાડી, ચૂહા એટલે ઉંદર, અને શેર એટલે શું થાય? શેર એટલે સિંહ. હવે આ ચિત્ર તો તમને ખબર છે શેનું છે? પતંગ. તો પેલું છે વર્ગ. વર્ગ એટલે આપણે અહીંયા વર્ગ જ લખીશું. ત્રિભુજ એટલે 3 દિશા, ત્રિ એટલે 3 અને ભુજ એટલે દિશા, અને પતંગ એટલે પતંગ. તો લખો વર્ગ. વર્ગ એટલે વર્ગ. ત્રિભુજ, ત્રિભુજ. એટલે 3 દિશા,
પછી કયું છે પતંગ. પતંગ એટલે પતંગ. પછી જો અહીંયા ચિત્ર છે તે ઢીંગલીનું છે. તો ઢીંગલીનો હિન્દી શબ્દ શું થાય તો કે ગુડિયા એટલે ઢીંગલી. પછી બુઢિયા એટલે શું થાય તો બુઢિયા એટલે આપણે ડોસીઓ થાય. શું થાય ડોસીઓ. અને ખિલોના એટલે રમકડું. તો ફરી એકવાર આપણે આ શબ્દનો અભ્યાસ કરીએ. ગુડિયા એટલે ઢીંગલી, બુઢિયા એટલે ડોસીમાં અને ખિલોના એટલે રમકડું. ગુડિયા એટલે ઢીંગલી, બુઢિયા એટલે ડોસીમાં. ડોસી પણ લખાય અને ડોસીમાં પણ લખાય. ખિલોના એટલે રમકડું. ખિલોના એટલે રમકડું. પછી જો અહીંયા રાણીનું ચિત્ર છે. તો રાણીને હિન્દીમાં રાની શબ્દ લખાય છે. તો પહેલા જો રાજા એટલે રાજા, રાની એટલે રાણી અને રાજકુમાર એટલે રાજકુમાર. તો આપણે જે આ શબ્દ લખીએ રાજા, તો રાજા એની પહેલા આપણે ફરી એકવાર મહાવરો કરી લઈએ. તો જો સૂર્યમુખી એટલે સૂર્યમુખી, રજાઈ એટલે રજાઈ, પછી ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, ધજા એટલે ધજા, બિલ્લી એટલે બિલાડી, ચૂહા એટલે ઉંદર, શેર એટલે સિંહ, વર્ગ એટલે વર્ગ, ત્રિભુજ એટલે ત્રણ દિશા કા ત્રણ બાજુ. અહીંયા ત્રણ દિશા અથવા ત્રણ બાજુ. પછી પતંગ એટલે પતંગ, ગુડિયા એટલે ઢીંગલી, બુઢિયા એટલે ડોસીમાં, ખિલોના એટલે રમકડું. હવે લખો રાજા એટલે રાજા, રાજા એટલે રાજા, રાણી એટલે રાણી, રાજકુમાર એટલે રાજકુમાર.